વર્ષ જતો વાર લાગતી નથી. અહીં કહેવાય છે કે જે જન્મ્યા છે એક દિવસ જરૂર જવાના છે. અહીં કોઈ કાયમ રહ્યા નથી, કોઈ કાયમ રહેવાના નથી. કાયમ ના જ રહેવાનું હોય તો પછી સારું જીવન જીવીને જવા મજા છે. આપણે અહીં મુસાફરી કરવા માટે આવ્યા છીએ અને આ મુસાફરી પૂરી થાય એટલે રિટર્ન ટિકિટમાં બેસી જાય. આમ જોવા જઈએ તો આપણે મહિનાનું ટૂર એટલે દર્શનાર્થે એટલે પ્રવાસ જઈએ, એક મહિનો પ્રવાસ જઈએ અને મહિનો પૂરો થાય એટલે અતાન તો પાછું આવી જાય. એ મહિનાના અંતરની અંદર, મહિનાના દિવસોની અંદર તમે કોનો દર્શન કર્યા, તો જઈને શું ખાધું, શું પીધું, શું જોયું, શું માલ્યા, એનો ઇતિહાસ એક દાડે તમારે આવીને અહીં કહેવાનો. એમાં જીવનની અંદર આ પણ એક યાત્રા છે. એ 50 વર્ષની હોય કે 60 વર્ષની હોય કે 80 વર્ષની હોય, આ યાત્રા છે. અને યાત્રાની અંદર ફરતે ફરતે તમે શું કર્યું, તમે શું જોયું, તમે શું દેખ્યું, શું એનો પ્રવાસમાં આવ્યું, એ બધું તમારે એક દાડ ત્યાંથી આવ્યા છો ને તો પાછા જાવ તો જઈને કહેવાનું. તો આ તમારા લેખા લેવાય છે. હા, એક ત્યાં આગળ એનો હિસાબ થાય છે. ત્યાં એવું કહેવાય છે, એ નય છોડે રે ઉપલી કોરટ રામી, છોડે રે ઉપલી કોરટ રામી, ભલે ને છોડ દુનિયાનો પરવશ થયને પડશો ઉદરની ખેલમાં, પરવશ થયને પડશો ઉદરની ખેલમાં, તારે સન્મુખ આવી સાચો સીતારામ જો
સંભાળજો એવી મોહિની સખી કે સંભાળજો આ મોહિની સખી કે સંભાળજો નહીં છોડે રે ઉપલી કોરટ રામની અહીંયા પ્રવાસ અર્થે આપણે આયા છીએ અને અહીં તમારા જ કર્મ કરેલો તમારા જ કામ કરેલો એક દિવસ તમારી સાથ પૂરશે એટલું જીવ્યા એ કોઈ નહીં પૂછે કેવું જીવન જીવ્યા એ કોઈ પૂછશે એટલા છોકરા છે કોઈ નહીં પૂછે એ પાક્યા છે કેવા એ પૂછે કેટલું ખાધું એ કોઈ નહીં પૂછે કેવું ખાધું એ કોઈ પૂછે જમીન કેટલી છે એ કોઈ પૂછતું નહીં ઉતારો કેટલો આવ્યો ઉતારો કેટલો આવ્યો જમીન 10 વીઘો છે પણ ભાઈ ખાર ફૂટેલા હોય ઉતારા ના આવે ઉતારા ઉપર એની કિંમત થાય નહીં છોડે રે અહીંયા તમારા જ કરેલા લેખો તમારા જ કરેલા કર્મોનું ફળ આપણે ભોગવવાનું છે અને ભજન એ આપણને એ શીખવાડે છે કેવું જીવન જીવવું શું ખાવું શું પીવું ક્યાં રહેવું ક્યાં આવવું ક્યાં જવું અહીં કોઈ કાયમ રહ્યા નથી નહીં કોઈ કાયમ રહેવાના અને કાયમ રહીને કોદળ શું કાઢવાનું અહીં તો કોઈ ફાયા નથી કોઈ ફાયા વિઠ્ઠલમાં જેમ જેમ બધાને પૂછ્યા હોય તમનું થયું છે કઈ હવે રહેવા દો ને કહે છે કશું કહેવા જેવું નહીં કોઈ ફાયા જ નહીં જીવન એક ક્ષણિક છે ક્યારે પૂરું થઈ જાય એનું કશું નથી જીવન એક ક્ષણિક છે ક્યારે પૂરું થઈ જાય એનું કશું અહીં જે આયા છે બધા રિટર્ન ટિકિટ લઈને આયા છે મુસાફરી પૂરી થાય એટલે એની એક ગાડી પાછું વિઠ્ઠલ મહારાજ બેસી ગયો રિટર્ન ટિકિટ લઈને આયા છે માથાકૂટ એટલી જ છે એ ટિકિટ કન્ફર્મ નહીં કન્ફર્મ થાય એટલે પાછું બેસી જાય એક દાડો લેટે થાય રેલી તો નહીં થાય પણ લેટ થશે રેલી આપણે નહીં કરવી મોડું પણ જીવનની અંદર તમે જે નક્કી કર્યું છે એને પરમાત્મા એક દિવસ પ્રાણી તને પૂછશે તે તારા માટે શું કર્યું પરમાત્મા પ્રાણી તને પૂછશે તે તારા માટે શું કર્યું રાજા દરબાર ભરીને બેઠા છે દરબારની અંદર પ્રધાનજીને બોલાયા પ્રધાનજી આપણા દરબારના 3 મંત્રીઓને બોલાવો 3 મંત્રીઓને બોલાવવામાં આવ્યા 3 મંત્રીઓને કહ્યું કે જંગલમાં જાઓ વનવગડામાં જાઓ અને ફળ ફળાદી મેળી લાવો 3 મંત્રીઓએ કહ્યું તમારે ફળ ફળાદી શું કરવી છે કે મારે પ્રજામાં વ્યાચવી છે મારે પ્રજામાં વ્યાચવાની છે 3 મંત્રીઓને અમૂલના 3 કોથળા આલ્યા કયા કોથળા અમૂલ એટલે જેની કિંમત ના થાય એવા અમૂલ એટલે જેની કિંમત ના થાય એવા 3 કોથળા આલ્યા 3 મંત્રી લઈને ગયા વનવગડામાં જતાની હંગાત એક મંત્રીએ વિચાર કર્યો કે રાજાએ આ વિચાર શું અમને આવ્યો ફળફળાદી બધાને વ્યાચવી છે એટલે અમને નક્કી કર્યું ભાઈ બધાને પ્રજાને રાજાએ વ્યાચવી છે જેવો હોય એવો ચાલે તે ન્યાચે પડેલો ફદી ગયેલો બધો હતો કોથરો ભરતી કોથરો ભરીને મોડું સીવીને કમ્પ્લીટ કરીને દરબાર બાજુ હેડ્યું બીજાએ વિચાર કર્યો કે રાજાને આ શું વિચારવું જો પ્રજાને વ્યાચવો એને પાછો તે હરેલો હતો એવો કંઈક બગડેલો હતો એવો કંઈક કાચો હતો એવો બરકત વગરનો હતો એવો વ્યાળીને કોથળામાં ભરીને ગઈ દરબાર બાજુ ભરીને હેડ્યો ત્રીજાએ વિચાર કર્યો કે રાજાને વિચાર સારો આવ્યો છે રાજા હોવાના નાતે અને પ્રજાની
તકેદારી લીધી છે, નોંધ લીધી છે. ત્રીજા વ્યક્તિએ ફળ ઝાડ ઉપર પાકેલો જે ભોળ કહેવાય, આછો પાકો એવા ફળ મસ્ત મીઠો વેણી કોથરો ભરીને લાયો. ખાટો હતો એનો પડી મેલ્યો, મેઠો લાયો, કોથરો ભરીને લાયો. ત્રણેય જણા દરબારમાં આવી અને રાજાની સામે મૂકીને કહ્યું, લો રાજાએ પ્રધાનને બોલાયો, પ્રધાનજી એવા આ ત્રણેય જણાને જેલમાં પૂરતો અને જુદી જુદી રૂમમાં રાખી અને 1 મહિના સુધી એમને ખાવા પીવાનું આપવાનું. આ કોથરામ જે ભર્યું છે એ જ એમને ખાવા. આ કોથરામ જે ભર્યું છે એ જ એને ખાવા. તારે પેલા હલવાયા 2 જણા, મારું આ તો આપણું જ ભરેલું, આપણે જ ખાવા. હારા ફળ લાયો તો એને પૂછ્યું કે તું અમને થોડો કાલજે, કે ના માર મહિનો ચલાવવાનો. અહીંયા આગળ સંતોનું કહેવું એમ છે, અમૂલ કોથરો એટલે આની કિંમત ના થાય એવું. આ શરીર એ અમૂલક કિંમત વાળું છે, જેની કિંમત ના થાય એવું અમૂલનો કોથરો. આ 5 તત્વનું શરીર એ કોથરો છે. વાનીમાં તમે જે ભર્યો છે એ છેલ્લે દાળ ખાવાનું. સંતોએ તાગ કાઢી કહ્યું છે, જેસી કરણી વેસી કરણી. તમે જેવું કર્યું છે એવું જ ફળ તમને પ્રાપ્ત થવાનું. અહીંયા આગળ બીજા સારું કરે તમને સારું થાય એવું છે, કોઈ એવી ફેસિલિટી નથી. હું ભજન કરું તમને ફાયદો થાય એવું નથી. ભજન તમારે કરવું પડશે. અત્યારે તો આપણે બધા ભેગા થઈને ભજન ગાવાનું છે. અત્યારે ભજન ગાવાનું, અહીંથી ઉઠીને ઘેર જાવ ને પછી ભજન ચાલુ થાય. તમે એવું સમજો કે આ ભજન આવું છે. ઘેર ગયા પછી હવા વહેલા ના ઉઠો એટલે તરત પેલા કે નવાઈ કરવા ગઈ હતી ભજનમાં. એટલે અત્યારે તો ભજન સાંભળવાનું, ભજન ગાવાનું, ભજનમાં બેહવાનું. ભજન ચાલુ તો તમારે ઘેર ગયા પછી થશે. અહીંયા ભજનમાં કઈ પણ સુધરી નહીં. હા, અમાર વાળાએ ભજન સાંભળ્યું તો મેલ્યો, સહેજે વાનામાં ઉતર્યું નહીં. આવું કે છે તમને. એટલે ઘેર ગયા પછી ભજન ચાલુ થશે. થાય કે ના? હા, અને એ ભજન એ તમને મને ફાયદો કરવા વાળું છે. હા, કેમ? હે ગુરુના દેશમાં, હે ગુરુના દેશમાં મારે અખંડ છે યજમાન. ગુરુના દેશમાં, ગુરુના દેશમાં મારે અખંડ છે યજમાન. સાંભળતા હોય તો થોડા ઓટ ફફડાવતા રહે. તમારે એવું નહીં સમજવાનું ઉપર વાળાનું ઉચ્ચાર કાઢી. આ તો આપણા બધું એટલે થોડા ઓટ ફફડાવતા રહેજો. આપણી વાણી પવિત્ર. અહીં ભજન ગાશો કોઈ તમને મોડા નહીં છે. અને ઘેર ઉભા તો એકલા ગાશો ને તો થકી ગયું એવું કે છે. ગુરુના દેશમાં નિત પૂનમ મટી ગયા અંધારા, ગઈ મટી ગયા અંધારા. ગુરુના દેશમાં નિત પૂનમ મટી ગયા અંધારા, ગઈ મટી ગયા અંધારા. ગુરુના દેશ મારે
દેશમાં ચાંદો ચાલે સૂરજ ચાલે ચાલે નવલખ તારા ચાલે નવલખ તારા ગુરુના દેશમાં અખંડ અજવાળો ગુરુના દેશમાં નિત નિત પુણ્યમ મટી ગયા અંધારા ત્યાં કોઈ દિવસ અંધારું થતું નથી સોળે કળાએ ચંદ્ર સૂરજ ખીલેલો ને ખીલેલો રહેશે ગુરુના દેશમાં ચાંદો ચાલે સૂરજ ચાલે ચાલે નવલખ તારા ગુરુના દેશમાં નદીઓ ચાલે ચાલે પરંપરા ત્યાં કોઈ નદી કોઈ દિવસ ભૂકાતી નથી એટલે ભજનની અંદર કઈ કઈ મહાપુરુષોએ પોતાના પ્રાણ પૂર્યા છે એક શબ્દ એટલો કિંમતી મૂકેલો છે અને ભજનના શબ્દો સાંભળી એને આપણે થોડો વિચારવાની જરૂર છે અહીંયા આગળ વિચારમ પરમ જ્ઞાનમ વિચાર કરવાથી પરમ જ્ઞાનની પ્રાપ્તિ થાય અને વિચાર કર્યા વગર આપણે હોંભળીને ખાલી જતા રહીએ જો વિચારીએ નહીં ને તો એમાંથી કોઈ તથ્ય બહાર આવતું નથી તમારા ઘરના આંગણે બાંધેલી જે ભેંસ છે આખો દાડો ખા ખા કરે અને હોજ પડે તો બેઠી બેઠી વાગોલે નહીં તો એ દૂધમાં જાજો ફેટ ના એ ભેંસ હોજ પડે બેઠી બેઠી વાગોલતી હોવી જોઈએ ભલે આખો દાડો ગમે તેવું ખાય પણ હોજ પડે એટલે બેઠી બેઠી વાગોલે એને દૂધે વધારે આવે અને ફેટ પણ વધારે આવે ના વાગોલતો હોય મહેરબાની કરીને ફટકારી જ મારે ભેંસ જેવી ભેંસ જો આખો દાડો ખાય જો હોજ પડે ના વાગોલતી હોય તો માણસ જો હોજ પડે છાતી ઉપર હાથ મેલીને જો ના વિચારે તો ભેંસ કરતોય ગયો ખરું અને એટલે કેવું પડે માડા ફરે હાથ મને મન ફરે સંસાર માડા ફરે હાથ મને મન ફરે સંસાર માડા ભંટા શું કરે મન ફરે સંસાર માડા ભંટા શું કરે મન ફરે સંસાર ગંગા નાયા ગોમતી નાયા નાયા નિર્મળ જળ
મૈયા શું કરે મનના મેળા રહી ગયા રે ગંગા મૈયા શું કરે પૈસા લઈને મંદિર હાથા દર્શન કરી પાછા ફર્યા પૈસા લઈને મંદિર હાથા દર્શન કરી પાછા ફર્યા મારી તારી બહુ કરે એમ ભગવાન બેઠો શું કરે મારી તારી બહુ કરે એમ ભગવાન બેઠો શું કરે આ મારી તારી બહુ કરે એમ ભગવાન બેઠો શું કરે મારી તારી બહુ કરે એમ ભગવાન બેઠો શું કરે સંત જમાડે સાધુ જમાડે મોટી મોટી નાદ જમાડે સંત જમાડે સાધુ જમાડે મોટી મોટી નાદ જમાડે કોણ દિને તો ભૂખ્યા કાઢે ભગવાન બેઠો શું કરે કોણ દિને તો ભૂખ્યા કાઢે ભગવાન બેઠો શું કરે આ કોણ દિને તો ભૂખ્યા કાઢે ભગવાન બેઠો શું કરે કોણ દિને તો ભૂખ્યા કાઢે ભગવાન બેઠો શું કરે માળા ભર હાથ મને મન ભર સંસાર માળા ભર હાથ મને મન ભર સંસાર માળા મટકા શું કરે એમ મન ભરે સંસાર માળા મટકા શું કરે એમ મન ભરે સંસારમાં ઓહો આતન મધુલી રામ કોણે બનાવી આતન મધુલી રામ કોણે બનાવી ઓહો આતન મધુલી રામ કોણે બનાવી આતન મધુલી રામ કોણે બનાવી એનો રોને વિચાર આતન મધુલી રામ કોણે બનાવી એનો રોને વિચાર આતન મધુલી રામ કોણે બનાવી આ ખોઈ ખોઈને જેણે શરીર વધાર 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 ખાતા પીતાની ખબર નહીં આદત મધુરી રામ કોણે બનાવી ખાતા પીતાની ખબર નહીં આદત મધુરી રામ કોણે બનાવી
ખાધું પીધું ને બધું મળી આ તો જૂની રામ કોણે રે બોલાવી ખાધું પીધું ને બધું મળી આ તો જૂની રામ કોણે રે બોલાવી ગુરુ પ્રતાપે દાસ ગંગારામ બોલ્યા 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 સંતો યમરા માળા ફરે હાથમાં મન ફરે સંસારમાં માળા મણિકા શું કરે એનું મન ફરે સંસારમાં અહીંયા કર દરેક 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 બાબતની અંદર પરિણામ આવવું જોઈએ પરિણામની જરૂર છે દરેક બાબતની અંદર પરિણામ એ મહત્વનું છે પરિણામ જો તમારા ફાયદાનું જો ના થતું હોય તો તમારા ફાયદામાં જો એ પરિણામ ના આવતું હોય તમારા ફેવરનું જો પરિણામ ના આવતું હોય તો આ મહેનત આપણી માથે એટલે અહીંયા તો પરિણામની જરૂર છે જીવનની અંદર દરેક દરેક બાબતની અંદર પરિણામ એ મહત્વનું છે જીવનમાં ચડતી પડતી તો દરેકની આવવાની ને જીવનમાં ચડતી પડતી આવે માન શા માટે મૂંઝા જીવનમાં ચડતી પડતી દરેકના જીવનમાં આવવાની આજે કોઈનો દાડો હારો છે તો કાલ રાશિ પણ હોય છે આજે દાડો રાશિ છે તો કાલે પણ સારો દાડો હોઈ શકે હા જીવનની અંદર એ તમારા ઉપર ખાસ આધાર રાખે સંતોના એક એક ભજન તમે સાંભળો એ તમારું સંત તમારું જીવન બનાવે સંતો તમારું જીવન બનાવે એ તમારે જીવનમાં શું કરવું કેવું સાંભળવું કેવું ખાવું કેવું ઉઠવું કેવું બેહવું એ તમને એક એક ભજનની અંદર એ શીખવાડે એમણે કહ્યું પૈસા લઈને મંદિર હાલ્યા દર્શન કરી તમે પાછા તો ફર્યા પણ મારી તારી બહુ કરે એમાં ભગવાન બેઠો શું કરે મંદિરમાં દર્શન કર્યા પછી એ બાબત મારી તારી કરવાની જે છે એ ઓછી થઈ જાય તો મંદિરમાં ગયાનો અર્થ રહેતો પરિણામ સારું આવ્યું કહેવાય ઊંચા પ્રકારનું બિયારણ તો લાયા મારા ઊંચા પ્રકારનું બિયારણ તો લાયા પણ જે જમીનમાં તમે ઓરો છો જે જમીનમાં વાવો છો એ જમીન કેવી છે ખોર ખાતર વાળી છે કે પછી કેવી છે એના ઉપર ખાસ આધાર રાખે બિયારણ ની સાથે સાથે જમીન પણ મહત્વની છે એમ ભગવાનના દર્શન કરીએ મંદિરમાં જઈએ પણ જઈએ એ જવાથી ફાયદો થઈ જાય છે એવું નથી જઈને પાછા તમે જ્યારે આવો પછી તમારા પરિવર્તન શું થાય છે એના ઉપર ખાસ આધાર રાખે કે ના રાખે હા જ્યારે સંત જ્યારે તમને મળે એ તમારું જીવન બદલે ગામ બદલવાનું નથી કપડા બદલવાનું નથી કશું બદલવાનું નથી અહીંયા તમારે તમારું જીવન બદલવાનું ખરું કે નહીં હા
તમે જે જગ્યાએ આયા છો, જઈથી આયા છો, તઈ પાછા જવાના છે, તઈ હિસાબ એટલો જ માગશે, તઈ હિસાબ એટલો માગશે. તે તારા માટે શું કર્યું? તારે આપણે કહીશું કે મેં છોકરા હાથું ઘરો બોધ્યો, છોકરા હાથું ખેતર વસાયો, છોકરાને પરણાયો, ભણાયો, ગણાયો, ને એ તમારે ધંધે વળગાડ્યો, એ તો ત્યાં છોકરા હાથું કર્યું. તારા માટે શું કર્યું? એ મેં ફરિયા વાળા આ 2-4 વખત જમાડ્યા, એ તો ફરિયા વાળા હાથું કર્યું. તે તારા માટે શું કર્યું? સમાજ માટે કર્યું, ગામ માટે કર્યું, તાલુકા માટે કર્યું, રાજ્ય માટે કર્યું, દેશ માટે કર્યું, પણ તે તારા માટે શું કર્યું? હિસાબ તો આખરે પાઘડીનો વળતો છેડે એ તમારે પોકે. હિસાબ તમારો છે. તો અહીંયા એ પણ કહ્યું, સંતો પોતાની કમાણીએ ઉતરો ભાવ. અહીંયા આપણી કમાણી જોઈશે. જીવનની અંદર કરીએ છીએ બધું બહુ, કરીએ છીએ બધું બહુ, કરવામાં તો કશું બાકી રાખ્યું નથી, પણ એ કેવું કરીએ છીએ એના ઉપર આધાર રાખે. એટલે જીવનની અંદર જ્યારે જ્યારે સંત મળે એ સંત આપણું જીવન બદલે. જેમ પેટલાદના બસ સ્ટેન્ડમાં તમે ઊભા હોય, બસો અનેક પ્રકારની બસો હોય. એ બસ સ્ટેન્ડ ની અંદર કોઈ કાળા બોર્ડ વાળી હોય અને કોઈ લાલ બોર્ડ વાળી પણ હોય. કાળા બોર્ડ વાળી અને લાલ બોર્ડ વાળી 2 બસો હોય. એનો ડ્રાઈવર જે હોય વિઠ્ઠલમાં, બસ ચલાવવા વાળો ડ્રાઈવર જો હોય, કાળા બોર્ડ વાળો ડ્રાઈવર હોય, એ બસનું બોર્ડ ઉઠાઈ અને લાલ બોર્ડ મૂકી દે, એટલે એ બસ એક્સપ્રેસ થઈ જાય. કેવી થઈ જાય? અહીં બીજું કશું કરવાનું નથી, ખાલી બોર્ડ બદલવાનું. શું બદલવાનું? બોર્ડ બદલવાનું. બોર્ડ બદલો એટલે તરત બસ એક્સપ્રેસ થઈ જાય. એ એક્સપ્રેસ થયા પછી, લાલ બોર્ડ વાગ્યા પછી લોકલ રસ્તે ના હેડે, એ હાઈવે રોડે. હાઈવે રોડે તો હેડે એ બસમાં બેહવા વાળા બદલાઈ જાય. કાળા બોર્ડ વાળા તો લોકલ તો બેહે જ નહીં, એક્સપ્રેસ વાળા જ બેહે. બસ તો બસ બદલાઈ જાય, એની ઝડપ પણ બદલાઈ જાય. ખાલી ફક્ત ને ફક્ત બોર્ડ બદલવાનું છે. કાળું બોર્ડ કાઢી અને લાલ બોર્ડ કાઢી દેવામાં જો આવે, આ ચોલ્લા એટલે કરવાનું, તમને લાલ બોર્ડ મારવાનું. અને લાલ બોર્ડ વાગ્યું, હવે થેત તો વિચારીએ કે ના વિચારીએ કે આપણે હવે લોકલ પડી મેળવાનો અને મોટો મોટો સ્ટેશન કરવાનો. ખરું કે નહીં? હવે લોકલ કયો અને એક્સપ્રેસ કયો એ તમારે થોડો સમજવાનો. હા, લોકલ એટલે જોવા આવે તો બસ ઊભી રહે. આ કોક રસ્તામાં હાથ ઊંચો કરે તોય ઊભી રહે. ઊભી રહે કે ના ઊભી રહે? હવે એક્સપ્રેસ થયા પછી કોક હાથ કરે ને વચ્ચે તોય ના ઊભું રહે, સ્ટેશન વગર ના ઊભી રહે. ઊભી રહે. હા, પછી જો હોય તો આપણે નમાઈ નહીં કરવાનું. આ કાળા બોર્ડ વાળા, એક્સપ્રેસ વાળા તો જો નમાવા જેવા છે તો જ નમાવે, જે જો જવા જેવા છે તો જ ઉભો રહે, તો જ જાય વિઠ્ઠલમાં. જાય કે ના? સંત જ્યારે જ્યારે મળે ત્યારે આપણું જીવન બદલે. અને તમારું જીવન બદલે એવા કોકને બોલાઈ લાવો. તમારું જીવન બદલે એવા કોકને બોલાઈ લાવો. એવાનો સંગ કરો, એવાની જોડે બેહો. ઘણી વખત સંઘનોય પણ ફળ લાગતો. ગધાડાની જોડે ગાય બોધો, ગાય ભૂંકતો ના શીખે પણ લાત મારતો શીખે. શીખે કે ના શીખે? સંઘનોય ફળ લાગે. એટલે ઘણી વખત આપણા મા બાપ, દરેક માતા પિતા પોતાના બાળકોને કહેશે ફલાણા જોડે રમવા ના જતો, ફલાણા જોડે બેસતો નહીં. સંગ પણ કરો તો કે સારાનો કરો, સંગ પણ કરો તો કોઈ સારા વ્યક્તિનો કરો. હા, જેની જોડે ઉઠવા બેહવામાં કંઈક ફાયદો થાય, જેને અંદર કંઈક રંગ લાગે. જીવનની અંદર સારા વ્યક્તિઓ તમારું બોર્ડ બદલી કાઢે, તમારી રેણી કેણી પણ બદલી નાખે, તમારી દશા અને દિશા બેય બદલી નાખે.
પણ સારા માણસોનો સંગ કરવો પડે વિઠ્ઠલ. હા બાપુ હા કે ના કરવું પડે? પડે સારા સંગ મળવા અહીંયા આગળ સારા સંગી બહુ ઓછા છે. ઓછા સારા સંગી બહુ ઓછા. ખરાબ વ્યક્તિને કદાચ સારો વ્યક્તિ મળી જાય ને તો એને સુધરતો વાર લાગતી નથી. નથી. અને સારા વ્યક્તિને જો ખરાબ વ્યક્તિ મળી જાય ને તો એની કિંમત ઘટી જતોય વાર લાગતી નથી. વાહ વાહ લાગે છે? ના લાગે ના લાગે. જેસલે માથાના વાર જેટલા કુકર્મ કર્યા પણ તોરલની નજર એના ઉપર પડી ગઈ. તોરલની નજરમાં આવી ગયો એ પલવારમાં પીર થઈ થઈ ગયો થઈ ગયો કે ના થઈ? વારને વાયદો લાગ્યો નહીં ના લાગ્યો. કેમ? એ તોરલ એનામાં એવી આત્મબળની શક્તિ હતી. સંત પદને પામેલી વ્યક્તિ હતી, ઠરેલી વ્યક્તિ હતી. એવાની સાથે બેસીએ ને તો આપણો દાડો બદલાય. બદલાય એવાની સાથે બેસીએ તો એટલે તમે કોની જોડે બેહો છો એના ઉપર પણ તમારી કિંમત થાય. હાય કઈ જગ્યાએ આવો છો. નહીં ઘણા ખરા કહેશે કે મારે નોકરી મળી ગઈ, પણ સારી એવી કંપનીમાં જો મળે ને તો હાશ થાય. અને પાછી કંપની એવી હોય ને તો પાછા 2 દાડા ભરે ને ત્રીજે દાડે કે નહીં જવું, કંપની બરોબર નહીં. એટલે પાછી આપણી કંપની સારી હોવી જોઈએ. હોવી જોઈએ હા એ 8-10 ની હોય કે 4-5 ની હોય. ની હોય. એ કંપની આપણી કંપની કેવી છે? હા બસ બસ હે? કંપની ઉપર ખાસ આધાર રાખ. રાખે રાખે હા, જો મળીએ જો બેસીએ તો ઉઠીએ બેસીએ તો બસ મારી તારીની વાતો કર્યા જેવી નથી. કંઈક વાતો કરવા જેવી છે એ જ વાતો કરીએ. હે? હા, તાલી પાડો તો મારા રોમની બીજી તાલી ન હોય તો. વાતો કરીએ તો મારા રોમની બીજી વાતો શું કોદો કાઢવાનો તમે જુઓ. પણ આ બેહતાનો એ હવારથી હોજ લગી રોકાય ને પણ બીજી કશી વાત આવે જ નહીં. ફલાણાનું આમ થયું, ફલાણાનું આમ થયું, તાર ત્રીજો વારી મમરો મેળે, ફલાણા ગમે આવું થયું. અને આખો દાડો તમારે વાત ચાલે પણ લોકોની જ પંચાયત ઠોક. આમાં એમની તો વાત આવે જ નહીં. એમની તો વાત આવે જ નહીં. હા, પણ તમે જુઓ મહેમાન કોક ફરિયામાં મહેમાન આવ્યા હોય ને એટલે મહેમાન કોકનું છોકરું જોવા આવ્યા. આવે એ છોકરું જોવા આવ્યા હોય ને જેનો છોકરો બતાવવા જેવો હોય ને એવો સામે બેહવા જાય. હા અને બેહવા જાય ને પછી કઈ ગામના મહેમાન આવ્યા. હા, અને અમારે ઓળખાણ જ છે તો ના હોય તો એ કાઢે મારે. કાઢે અને પછી અવરેરે મમરો મેલે આપણે છે છોકરો જોયું. જો એમના છોકરાની વાત કહેવા હતું પેલા હમણે આમંત્રણ આવો નહીં કહ્યું તોય ગયો. હા જાય અને ભજનમાં કે મન કહ્યું નહીં. હા ભજનમાં મન કહ્યું નહીં તો આવા જ તે હું તો કહે આવામ જઈને બેસીએ છે, આવામ જઈએ કોક વઢે તો આમંત્રણ આલે અમારે તમાશા જો આવો એવું. અમારા બેટા બહેણો વાખી વાખી જ જાય. જાય ઘરના રોટલા ખાઈને પાડે અને એમની વાતો પા બીજા ગામમાં હોત કહેવા જાય. જાય હા, તૈયાર થઈને દાઢો બગાડીને કહેવા જાય અમારા પાડોશમાં આવું થયું. આવું થયું લે. અને આ ભજનની વાત જ્યારે આવે, પોતાના ફાયદાની જ્યારે વાત આવે, પોતાના હિતની જ્યારે વાત આવે ત્યારે એમ થાય કે આપણને કહ્યું નહીં એટલે ના જવાય. ભજન એ દરેકના માટે ફાયદાવાળું છે. ભજન એ દરેકના માટે ફાયદાવાળું છે. ભજન થકી જ આ જીવનનો ઉદ્ધાર થાય એવો છે. ભજન જ આપણું જીવન બનાવે, ભજન જ આપણું જીવન ઘડે. ભજનથી જ આપણને સારી દ્રષ્ટિ બદલાય, ભજનથી જ સારી વાતો સાંભળવાની મળે, આપણી રહેણી કેણી બદલાય, આપણું જીવન બદલાય. ભજનથી જ આપણા ખોરાક પણ બદલાય. બાકી એમ થતું હા. અને સંતની એક એક વાતને તમે વિચારો, એમણે આપણી વાત કહી. સંતોના એક એક શબ્દ તમે વિચારો, હાલ પોઝિશન વર્તમાન સમયની એમણે વાતો કહી છે. એમણે એવું નહીં કહ્યું 50 વર્ષનું તને નડશે, એવું નહીં. તારા જ કર્મ તને નડશે જ બદલી નાખ. હમણે જો તારો દાઢો ના વરસ થાય કે ના થાય. જીવનની અંદર બહુ બહુ જાગવા જેવું છે પણ એ ભજન વગર જાગી શકાય એવું નથી. એટલે આપણા સંતોએ તમે જુઓ કેવા કેવા શબ્દો એમને મૂક્યા છે. એક એક શબ્દને આપણે આપણા જીવનમાં તોલવાનો. શું કરવાનો છે? તોલવાનો છે. અને એક એક શબ્દ આપણે વિચારવાનો છે. તો અહીં આગળ કહ્યું છે હે જોજે જોજે માનવ રંગ જાય ના હારી. જોજે જોજે માનવ
માનવ રંગ જાય નારી જોજે જોજે માનવ રંગ જાય નારી તને પાછળથી પસ્તાવો થાય નારી જોજે જોજે માનવ રંગ જાય નારી તને પાછળથી પસ્તાવો થાય નારી જોજે જોજે માનવ રંગ જાય નારી સદગુરુ સાદા કોઈ રંગારી ગોતરે સદગુરુ સાદા કોઈ રંગારી ગોતરે એકલ પુરુષથી રંગાય નારી જોજે જોજે માનવ રંગ જાય નારી એકલ પુરુષથી રંગાય નારી જોજે જોજે માનવ રંગ જાય નારી રંગ રંગાવજે તું કાળી કામળ જેવો રંગ રંગાવજે તું કાળી કામળ જેવો એવાનો રંગ રંગાવજે તું કારો ધાબળો હોય કારો ધાબળો એક વખત એનો કારો રંગ લાગી જાય ને પછી ગમે તેવા પાણી ધોવો તો એનો રંગ છોડતો નહીં એ ધાબળો આ ધાબળામાં એક ખાસિયત છે એનો રંગ છોડે નહીં અને બીજાનો રંગ લાગવા આ કાળા ધાબળા જોજો આપણા કાળા ધાબળામાં નંબર પણ એની નિષ્ઠા ખરી ધાબળાની નિષ્ઠા ખરી એને જે રંગ લાગ્યો એ લાગ્યો પછી એ રંગ છોડતો નથી અને એટલે એની નિષ્ઠાને વખાણવા પડે છે ભલે એ બીજાનો રંગ લાગવા દેતો નથી પણ અહીંયા કરતો માણસ ક્યારે એનો રંગ બદલી નાખે એનું કશું નથી એટલે કેવું પડે રંગ રંગાવજે તું કાળી કામળ જેવો રંગ રંગાવજે તું કાળી કામળ બોલે તો બી જુએ તો જાય નારી જોજે જોજે માનવ રંગ જાય નારી બોલે તો બી જુએ તો જાય નારી જોજે જોજે માનવ રંગ જાય નારી માતા પિતા ગુરુની સેવા તું કરજે માતા પિતા ગુરુની સેવા તું કરજે માતા પિતા ગુરુની સેવા તું કરજે માતા પિતા ગુરુની સેવા તું કર તારી જનેતાનું તું જ લજવાય નારી જોજે જોજે માનવ રંગ જાય નારી તારી જનેતાનું તું જ લજવાય નારી જોજે જોજે માનવ રંગ જાય નારી રાઠોડ કહે તું રંગ એવો રંગાવજે રાઠોડ કહે તું રંગ એવો રંગાવજે મરતો સુધી રે ભૂલાય નારી જોજે જોજે માનવ રંગ જાય નારી મરતા સુધી રે ભૂલાય નારી જોજે જોજે માનવ રંગ જાય નારી તને પાછળથી પસ્તાવો થાય નારી જોજે જોજે માનવ રંગ જાય નારી